બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। 3 દિવસથી ગુમ રહેલી મહિલાનો મૃતદેહ નાળામાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી શાંતિબેન આકેડીવાલા છેલ્લા 3 દિવસથી ગુમ હતી। પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો નહીં મળતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી। આ દરમિયાન હાઈવે નજીક આવેલા નાળામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો। પોલીસ તપાસમાં મૃતદેહ શાંતિબેનનો હોવાની પુષ્ટિ થતા સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ફેલાઈ ગયો હતો। શાંતિબેનની હત્યા કરી મૃતદેહને નાળામાં ફેંકી દેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો। સૂત્રોના જણાવ્યા મુજબ પૈસાની લેવડ દેવડને મુદ્દે 15 વર્ષથી ઘરકામ કરતી રેખા રાઠોડે આ કાવતરું રચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આ મામલે 3 શંકાસ્પદ આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે। સાથે જ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હત્યાના સાચા કારણો બહાર લાવવા પ્રયત્ન કરી રહી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।